ટ્રીપ મારવા જઈએ છે આવું ને સપનું હતું પણ ફાઇનલી હે ને આજ પૂરું થઈ ગયું. ભાઈ ને એને માન થઈ હતી કે હું બહાર બીજું ફરી એટલે કોના બોલીએ જો આ કોના બોલીએ મને પીસ લાગી કે એવું કરું હે ને આ બધું આધાર કાર્ડ ને નંબર ને એવું બધું માગે છે એટલે તમારે અહીંયા ઈ બેહાડી દેવાના કુંડ પાસે. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ઘણા ટાઈમ પછી એને આપણે પાછી એક નનકી આવડે ને ટ્રીપ મારવા જઈએ છીએ. ત્રણ ભાઈબંધ જઈએ છે. તો એ ક્યાં જાવ ને એની તમે તમારા આગળ વ્લોગ જોવો પડશે, કારણ કે હું તમને કહીશ નહીં. આ વ્લોગ એને તાકાત વાળો આવવાનો હોય તો કન્ટિન્યુ હે ને બનાવી આપણે હે ને જે જગ્યાએ આવવાનું હતું ને એ જગ્યા પૂછી ગયા. ક્યાં ખબર છે મઢડ આવ્યો કારણ કે અહીંયા હે ને મારું બહુ ઝાઝા વર્ષ આવું હે ને સપનું હતું પણ ફાઇનલી હે ને આજ પૂરું થઈ ગયું. અને તો ત્રણે ભાઈબંધ આવી ગયા છે. હવે તો અંદર બને ને અને તો હું તમને દર્શન કરાવી. અત્યારે એને તો મસ્ત મજા એને નાળિયેર એક વચ્ચે નહીં કીધો અગરબત્તી છે. તો અત્યારે એને હોનલમાં મંદિરે પૂજી જાય. તો આ ટાઈપનું કંઈક મંદિર છે. અને આ ભાઈની હે ને સાઈન બીજું ભરવા આવ્યા હતા. એટલે તે કેટલી બીજ ભરી છે? 5. આ 6ઠી બીજ. એને હે ને આ ભાઈને હે ને માન થઈ હતી કે હું 12 બીજું ભરી એટલે તો એને આજે 6ઠી બીજા ભરી છે. એ બાકી છે સમજી આંટો મારશે દર બીજે આપણે હવે એને થોડા ફોટા પાડ. તો મિત્રો આ છે ને આ એ બનુમની સમાધિ ઓલા પણ જે મંદિર અમને તમને દર્શન કરાયા ને એ હોનલમાંની સમાધિ હતી. જય સોનલમાં હવે અમે રજા લઈએ છીએ. જય સોનલમાં હવે આવતી બીજે પાસે આવીશું. જય સોનલ. જુનાગઢ હવે મને માવાની બહુ તલપ લાગી હતી અને આ ભાઈબંધને માળ માવો ખાવા ઉભી રાખ્યો. જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી આખો જાય એટલે એમ મને પીસ લાગી કે એવું કરું અત્યારે હે ને ત્રણે ભાઈબંધે હે ને સીડીઓ ચાલુ કરવાનું એટલે સોરી આ જૂના પગીથી હે ને ચડવા માંડ્યા છે. અને જો તમે કોઈ આવતા હોય ને જુનાગઢ તો અહીંયા હે ને આ બધું આધાર કાર્ડ ને નંબર ને એવું બધું માગે છે. એટલે તમારે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન માંડ છું નગર અમે તો હલવાઈ જાય બોલા માણા. એટલે તમે જો અહીંયા આવતા હોય ને અને તો હારે હે ને એક ફોટો લઈને આવું નકર તમને આજ પછી કેમ ક્યાં તમારે નહીં જવાનું તો શું કરી લેવાનું. અને ફોન લાવો તો જોજો પાછા કેમેરો બંધ હોય નકર હલવાઈ જશો. અને પાછા ચોખ્ખા ફોટા આવવા પડે નકર પાછું તોય ન હાલે. ક્લિયરિટીમાં ફોટા આવો. તમે નહીં માનો એમ હે ને અડધી કલાક મીઠા અડધી કલાક પછી રજીસ્ટ્રેશન થયું ને પછી અમને અંદર આવવા દીધા. હવે બાકા જીકી બોલાવવાની છે. તારે એને કેટલા પગી થાય કેટલા છે આપણે 46 ને 4 બાપ 600 હા 700 એને થઈ ગયું લોજ પર થઈ ગયું પરચાવનો ડેબો પડી ગયો. કારણ કે જૂની સીડી રહી ને એ હે ને એ થોડીક કરાળ આવે ને એટલે થોડુંક ઘેવર આવે સમજ્યા. પણ આ જો આ દેખાય ને ના સુધી આપણે જવાનું છે.
જો આગળ તો મસ્ત ગયો તો આ છે ને આ પાણીની બોટલ લઈને આમે અહીંયા પડી હતી તો આપણે એને તો જવાનું વેતું કાઢ્યું છે શું છે હે આને છે ને પેલા ખંગાળવું પડે ના પાણી આવે હવે નેસરે હે એ હાલ્યો છે હા 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 રામો પડી ગયો કારણ કે તો હવે એને પેલા પાણી પીવું છે કારણ કે જો આ ઉપર રહ્યા ને ના બધી વાદળા છે ને એટલે એમાં બીજું ગળાય ગળાય ના રહે યસ આપણે પી લેવાનું શું ના બીજું હા હાલો આપણે ખાલી અને તમારે સ્વર્ગ જોવું હોય ને એટલે તમારે પેલા જુનાગઢ આવવું પડે તો તમે સ્વર્ગ જોવો હાલો ગિરનારી હા હલો ગિરનારી અત્યારે એને અંબાજી દર્શન કરીને આપણે એને હેઠા ઉતરી ગયા છીએ હવે આ ભાઈની રહ્યું ને બેટરી પૂરી થઈ ગઈ ચાર્જિંગ કરવું પડશે અહીંયા એક ગાડલું દઈ દે એટલે અહીંયા જંગલમાં સોજી બની જાય અહીંયા એ બેહાડી દેવાના કુંડ પાસે હવે તમે આવો તો મારા ભાઈઓ બધા ફૂલ સેફટીમાં આવજો ખોટીનું છે આ તમે રીતે દાવવાનું આનું નહીં માનવાનું બહુ અત્યારે નજારો હતા કેવો સમજો જુનાગઢે નહીં દેખાતો આવી જો તમારે મોજ કરવી હોય ને અને તો સોમાં ભાઈબંધ આવી આવવું પડે અત્યારે એને આપણે જુનાગઢથી નીકળી જાય ને અડધે પૂજી ગયા જો આ ટોલ નાકે બંધ કરી લે બંધ કરી હા ટોલ નાકે પૂજી જાય હવે એને સીધી ગાડી ઘરે જઈને બીજી છે પેલા દા ફોપારાને મૂકવા જવાનું છે પછી હાવ થઈ ગયું મારે હોઈ જવું મારો ભાઈ હવે હટ કરે પૂગાડો હમણાં તને પુગાડજી મોસ કરી